બુધવાર 10 જૂન 2026 ઉપલી મેળીનું મનન. અણગમતા મહેમાનો. બાઇબલ વાંચન માથી 6:19-21 કલમ વાંચીશું. પૃથ્વી પર પોતાને સારું દ્રવ્ય એકઠું ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે. પણ તમે પોતાને સારું આકાશમાં દ્રવ્ય એકઠું કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી. કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે, ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે. આમેન. પૃથ્વી પર પોતાને સારું દ્રવ્ય એકઠું ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે. માથી 6:19. મેં રસોડામાં કબાટ ખોલ્યું અને એક કંસારી જેવું જીવડું બહાર ઉડી ગયું. મેં તે જીવડાએ ઈંડા મૂકેલા વાળી વસ્તુ ખરીદી હોવી જોઈએ તેવું મને લાગ્યું અને તે બાબત મારી ધ્યાન બહાર ગઈ હતી. મેં તે કબાટ અને તે કબાટમાં જે કોઈ વસ્તુ હતી તે સાફ કરી. મેં તે કબાટમાં રહેલા બિસ્કીટ, અનાજ, લોટ, ચોખા અને પાસ્તા બહાર ફેંકી દીધા. આ એ ખોરાકની વસ્તુઓ હતી કે જે મેં કોઈ કટોકટી ઊભી થાય તે વખત માટે સંગ્રહ કરેલી. અને હવે તે બધો ખોરાક નાશ પામ્યો. એકઠો કરેલો ખોરાક અને અઠવાડિયાઓ સુધી તે જીવાત ફરી ન આવે તેની તકેદારી રાખવી મારે જરૂરી હતી. આ બાબતે મને એ વિચારવા તરફ દોરી ગઈ કે ખરાબ વલણ, ટેવ અથવા વર્તન નાની અને નિર્દોષતાથી શરૂ થાય છે, પણ પછી તે જીવનના મહત્વપૂર્ણ ક્ષેત્રોને અસર કરે છે, વધે છે અને ફેલાય છે. આપણી પ્રતિષ્ઠા, સંબંધો, નોકરી, સ્વાસ્થ્ય અથવા આપણી ખ્રિસ્તી સાક્ષી જેવી કિંમતી બાબતોને નુકસાન ન થાય ત્યાં સુધી આપણને તેના વિનાશક પરિણામોનો ખ્યાલ આવતો નથી. કંસારી જીવડાની જેમ એકવાર કોઈ વલણ, આદત અથવા વર્તન કરવાની આપણને ટેવ પડી જાય પછી તેમાંથી છુટકારો મેળવવો મુશ્કેલ બની જાય છે. આપણને શુદ્ધ કરવા ઈશ્વરને વિનંતી કરવાની જરૂર છે. ગીતશાસ્ત્ર 51:10. અને પછી અગાઉના ખરાબ વલણ, આદત અને વર્તન સાથે જોડાયેલી બાબતો કરવાથી દૂર રહેવાની જરૂર છે. પિતરને બીજો પત્ર 2:22 કલમ. જો આપણે આપણા જૂના રીત રિવાજોનો જગ્યાએ સારું વલણ, આદતો અને વર્તન જેવા કે કરુણા, નિયમિત ઈશ્વરનું ભજન અને પ્રેમના કાર્યોથી બદલીશું તો આપણે સ્વર્ગ માટેનો ખજાનો એકત્ર કરીશું. આજનો સુવિચાર. જ્યાં મારું દ્રવ્ય છે, ત્યાં જ મારું ચિત્ત પણ રહેશે. મધ્યસ્થી. ખરાબ વર્તન બદલવાના સામર્થ્ય માટે પ્રાર્થના. સ્વર્ગીય પિતા, પૃથ્વીની સંપત્તિ કરતાં તમારા અનંતકાલિક આશીર્વાદોને વધુ અગત્યતા આપવામાં અમને મદદ કરો. અમે એવું કરીએ કે જે તમને ખુશ કરે અને બીજાઓને નવા જીવન તરફ દોરી જાય. પ્રભુ ઈસુના નામમાં. આમેન.